જય જિનેન્દ્ર બા, કેમ છો? તબિયત સારી છે? તમને જોઈ, તમારી સાથે વાત કરી અને હંમેશા સારું લાગે છે. મારી તબિયત સારી થઈ જાય છે. બા, બિલેટેડ 90th બર્થડે. 90 વર્ષ જીવવું, પરિવારનું ધ્યાન રાખવું ખૂબ મોટી વાત છે. ખૂબ ગર્વ છે બા મને. બા, થોડી વાતો કરીશ મારા ને તમારા સંબંધની. હું બહુ નાની હતી. પહેલાં મારું નામ નેહલ છે. હું સતીશભાઈ ને લીનાબેનની દીકરી છું. એ લોકો અમદાવાદ રહે છે. જ્યારે હું નાની હતી ત્યારે આપણે અમદાવાદ બહુ ભેગા થયા હતા. પારસમાં અમે આવતા ને ખૂબ મજા કરતા. તમને હું જોતી, હંમેશા તમે બધાનું ધ્યાન રાખતા, બધા નાના છોકરાઓને લાડ લડાવતા. જોઈને ખૂબ આનંદ આવતો. કેટલા બધા પ્રસંગ પારસમાં વીત્યા છે. અરુણા કાકીના બધી તપસ્યાઓ, અમિત કાકાની સગાઈ યાદ છે મને. પછી કેટલા બધા મહેમાનો આવતા, અમે આવતા. ધરતીકંપ વખતે અમે ત્યાં થોડા દિવસ રહ્યા હતા. અને ક્યારે બી મને કે પપ્પાને ક્યાંય બી જરૂર પડે તો તરત દોડીને તમે અરુણા કાકીને પંકજ કાકાને મોકલતા. પારસનો હિંચકો યાદ છે, જ્યાં ભૂમિકા પ્રિયંકા સાથે અમે ખૂબ રમતા. પછી અંજળ આવ્યું ને હું અમેરિકા આવી. ત્યાં બી તમે મારી સાથે હતા. હું તમને ફોન કરતી, તમારી સાથે વાતો કરતી, તમારી સલાહો લેતી ને તમે મને ગાઈડ કરતા. નીતા કાકી અને ચેતન કાકા હંમેશા મારી સાથે હતા. કાંઈ બી થાય તો હું કેટલી મિનિટો વાત કરતી. લોકો શાંતિથી સાંભળી અને મને સલાહ આપતા, જેથી મારું જીવન અમેરિકામાં ખૂબ સારી રીતે વીતી રહ્યું છે. બસ આપના આશીર્વાદ રાખજો. બા, મારી 28નો તપ પહેલી વાર જીવનમાં 28 અહીંયા અમેરિકામાં કરી. ત્યારે તમારા ફોન ખૂબ આવતા. શું ખાય છે, શું પીવે છે, પારણામાં શું લે છે, આવી રીતે લેવાનું. પછી મીશાની ડિલિવરી વખતે જ્યારે મમ્મીની તબિયત બહુ ખરાબ હતી, મમ્મી આવી શકે એમ નહોતી, ત્યારે તમે કહેતા કે અમે ધ્યાન રાખશું નેહલને, એવું હશે તો નીતા કાકી કહેતા કે હું આવી જઈશ. બસ આ બધી વાત સાંભળીને ખૂબ આનંદ આવતો કે ના, કોઈ અહીંયા છે જે મારું ધ્યાન રાખે છે, જે મારી સંભાળ લે છે. અને બા, બીજું અમિત કાકા ને નિરાલી કાકી સાથે બી બહુ વાતો થતી. એ લોકો બી બહુ સલાહ આપતા. આજની તારીખે મને લાગે છે મારા 2 મોટા ભાઈઓ છે, ચેતન કાકા ને અમિત કાકા ને બધા કાકીઓ. અને હવે મારો દીકરો ઉમંગ છે, એને બી બધા ભાઈઓ સલાહ આપે છે. ઉમંગ, ઉત્સવ, ધનન, તનય, બધા. બસ બા, એ જ કેવું છે. તમે જરાય ચિંતા નહીં કરતા. તમે ખૂબ સારા સંસ્કાર અને ધર્મ તમારા 3 છોકરાઓ ને એના પરિવારમાં આપ્યા છે. તો એ લોકો ખૂબ સારી રીતના જીવન જીવશે. અને કલ્પુફઈ બા, હું હમણાં જ ઇન્ડિયા જઈ આવી. કલ્પુફઈ બા બી મજામાં છે. પરીના બોમ્બે છે, એ બી આવતી જતી રહે છે. ફાગુન, એના સાસુ સસરા બી ખૂબ સારા છે. કલ્પુફઈબાને મયુરફુવાની પડખે જ ઊભા રહે છે. મમ્મી પપ્પા છે, એ લોકો બી સાથે રહે છે, સાથે મળે કરે. પ્રિયંકાના સાસુ સસરા છે, એ બી કલ્પુફઈબાની સાથે જ હોય. એટલે કલ્પુફઈબાની આજુબાજુ ઘણા બધા લોકો છે જેમને સાથ આપે, જેમનો સપોર્ટ બોલે. તમે જરાય ચિંતા ન કરતા. બસ બા, જેટલા વર્ષો છે એટલા વર્ષ બસ ધર્મ ધ્યાનથી ને આનંદથી રહ્યો. અને બસ ભગવાનને જ પ્રાર્થના કરો કે હવે બીજો ભાવ માત્ર મોક્ષ જ જોઈએ. હું પાછી વાત કરીશ, ફોનમાં વાત કરીશ, તમારા ખબર પૂછીશ. ચાલો આવજો. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર મારા જીવનમાં આપનો. જય જિનેન્દ્ર.